મિત્રો આ છે કપાસિયા હનુમાન મંદિર, જે આપણે ઓલપાડ જઈએ સિદ્ધનાથ મહાદેવ ત્યાં વચ્ચે આવે છે કપાસી ગામમાં, એટલે એનું નામ છે કપાસિયા હનુમાન. હું જોઈ હનુમાન દાદાની જેમ બેસશે હો હવે. હનુમાન દાદા કોડે બેસો. હનુમાન દાદા કેમ બેહવાયા? મમ્મા હાલો છો. અમારા લક્ષુને છે ને હનુમાન દાદા બહુ એટલે બહુ જ ગમે. જય બદ્રીનાથ બાપા. બસ હાલો લક્ષુ. જો અહીંયા કપાસિયા હનુમાન દેવનો મહિમા લખેલો છે. બાકી ફરતે આ બધે બહુ જ સરસ જગ્યા છે. અહીંયા લોકેશન બહુ જ સારું છે. એકદમ આમ હિલ સ્ટેશન જેવું છે. જો દેખાય છે ને એકદમ સરસ. અહીંયા એકદમ આમ દરિયાકાંઠો બી નજીક છે, એટલે આપણે વરસાદની સિઝન છે તો એકદમ બધે હરિયાળી હરિયાળી જ છે. દેખાય છે ને એકદમ સરસ. ચારે બાજુ બસ ગ્રીન ગ્રીન ને ગ્રીન. જો અમારે લક્ષુભાઈને તો ખૂબ જ મજા આવી રહી છે. એને લીંબોળી ખાવી છે. તો પપ્પા મહેનત કરી રહ્યા છે લીંબોળી ઉતારવાની. જો આવી પણ ગઈ, પણ કાચી છે એટલે ખબર નહીં હવે લક્ષુભાઈ ખાશે કે નહીં. અમારા લક્ષ્મીભાઈને હવે ગૈયા દેખાઈ ગઈ છે. એને ગૈયા બહુ જ ગમે. જ્યાં જાઓ ત્યાં એને ગૈયા બહુ દેખાય છે. નહીં લક્ષ્મી? પછી બફેલો ન દેખાય. અહીંયા બેહવું હતું તમારે.